ભાઈ તમે જેને સાપો પહેરાવો હાલો. ધોળકિયાભાઈ ને પણ આપણે એમના તરફથી સાપો પહેરીને અભિવાદન કરે છે. બોલો ભાઈ તમારા બધા વતી પ્રેમ ને લાગણી વતી એકી અવાજે એકી પ્રેમથી દ્વારકાનાથ નું ખાસ ખાસ કૃષિ સંપ્રદાય બોલે શ્રી દ્વારકાધીશ કી જય. બોલે રણછોડા કી જય. હાલો હારવાર આવી જજો. દિનકરભાઈ હંમેશા એટલા બધા ધાર્મિક પોતે વિચારસરણી ધરાવે છે અને એમની જે વાત કરીએ એટલી ઓછી છે. ભાઈ શ્રી સાહેબ છોટે મિયા બડે મિયા. હા ચાલુ ચાલુ જઈ લાવો. ભાઈ અમારા વિઠ્ઠલ ધોળકિયા કેન્સર સોસાયટી ઓફિસ ખૂબ ખૂબ દિનકરભાઈ શુક્લનું અભિવાદન કરી રહ્યા છે. અને ભાઈ ભરતભાઈ તો હોય જ ને, મીઠા હો જાય ભાઈ ભાઈ. ભાઈ દિનકરભાઈ ની વાત કરું તો આ વર્ષો થયા એ અમારા પાડોશી છે અને જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય અમારા લતાની અંદર, હોળી હોય કે ગરબી હોય, તે વખતે મહાદેવજીનું મંદિર વખતે મંદિરમાં એ હાજર હોય ને હોય જ. અને એ પ્રસંગ માટે એમની સેવા હોય જ અચૂક. અને એમના ફાધર તો સંસ્કૃતના પ્રોફેસર હતા એમ કહીએ તો ચાલે. અને આટલા લતાની અંદર સંસ્કૃતના ખા હોય તો એમના ફાધર હતા. એવા આપણા દિનકરભાઈ જેણે આજે 84 વર્ષ પૂરા કર્યા છે. અને સેવા મંડળની અંદર જ્યારે નવી ઓફિસની સ્થાપના થઈ ત્યારે મંત્રોચ્ચારથી વિધિ કરાવી હોય આ દિનકરભાઈ શુક્લ છે. અને એમને ખૂબ ખૂબ આપણે અભિનંદન દઈએ. કોઈ પણ રૂટની અંદર દિનકરભાઈ શુક્લની હાજરી ન હોય એવું હજી સુધી બન્યું નથી. દરેક વખતે કોઈ પણ સેવાનું કાર્ય હોય ત્યારે કે મને અચૂકથી ફોન કરજો અને તે વખતે હાજર જ રહીએ. એવા દિનકરભાઈ શુક્લ 84 વર્ષ પૂરા કરે, 85 વર્ષના મંગલ પ્રવેશ કરે છે અને આપણે ખૂબ અભિનંદન દઈએ છીએ. ચાલો હવે હા યસ મીઠા હો જાય. 44 વર્ષના નવયુવાન. હા 34 ઓનલી 44 હા જમલ. ચાલો ભાઈ હવે કોઈ છે? ઉભા રહ્યો હું. બાપુ છે મને લગાડી દે મારા ઘરે છોકરો છે બોલ કૃષ્ણ કનૈયા. આજે 40+ ક્લબ ને કેટલો એના માથે પ્રેમ છે કે એમનું ગળું ઢંકાઈએ એટલા હારની એના માથે હાથ ચડ્યા છે. તો એવા આપણે દિનકરભાઈ શુક્લ ભાઈ આગળ વધો ભાઈ. બાપુ ભાઈ બાપા તમારો પ્રતિભાવ આપો. સુપ્રભાત. આપણે જન્મદિવસનો અભિનંદન. વેરી કરેક્ટ. ગાંધીભાઈ કિશનસિંહ જાડેજા યસ ભાઈ વિઠ્ઠલ ધોળકિયા. જામનગરમાં શરૂઆતથી જ સેવા ક્ષેત્રે જેનું મહત્વનું યોગદાન છે એવા દિનકરભાઈ શુક્લનો આજે 84 વર્ષ પૂરા કરી અને 85 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે, જન્મદિવસ નિમિત્તે મારી કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વતી તેમજ સિનિયર સિટીઝન સેવા મંડળ 40+ જામનગર કેન્સર ઇન્સ્ટિટ્યૂટના સક્રિય સભ્ય એવા દિનકરભાઈના જન્મદિવસ નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે તેઓ મસ્ત રહે, સ્વસ્થ રહે, સદાય હસતા રહે અને મારા જેવા નાના મેમ્બરોને હંમેશા સાથ સહકાર આપતા રહીએ અને આશીર્વાદ આપતા રહીએ એવી શુભેચ્છા સાથે. યસ દિલીપસિંહ રાઠોડ સાહેબ હાર્દિક શુભેચ્છા. યસ ખૂબ ખૂબ શુભેચ્છા.
અભિનંદન. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. યસ ભાઈ શ્રી શુક્લ સાહેબ. મારા મોટા ભાઈ દિનકરભાઈ વિજયશંકર શુક્લ એ બાલકૃષ્ણ વિજયશંકર શુક્લના ત્રીજા નંબરના મોટા ભાઈ. એ દિનકરભાઈ શુક્લના સાથે મારું નાનપણ ગુજરું છે. નાના અમે હતા ત્યારે એ હાર્મોનિયમ સારું વગાડતા, રાજ કપૂરના ગીત ને રાજ કપૂરના પિક્ચરના શોખીન, ભાઈ અન્નાડેના ગીતના. ક્યાં વાત હે ભાઈ. અને એની સાથે તો મારું નાનપણ ગુજરું છે. એવા અમારા મોટાભાઈ 6 ભાઈઓમાં અમે 2 રહ્યા છીએ. 4 ભાઈઓ વયા ગયા. તો આ દિનકરભાઈ શુક્લના મારા મોટાભાઈના આજના જન્મદિવસે એ 100 વર્ષ 101 વર્ષ જીવે અને અમે એનો આશીર્વાદ લઈ એ ભગવાન મહાદેવને ખૂબ ખૂબ શુભેચ્છા મહાદેવ. હેપી બર્થડે શુક્લ સાહેબ. યસ હરીશભાઈ રાબડિયા. 45 વર્ષના નવજવાન એવા શુક્લભાઈને લખ લખ વધાયા. હેપી બર્થડે સતમ જીવમ સરદે. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે દિનકરભાઈ શુક્લા. હલો ભાઈ. ગિરીશભાઈ ઓઝા. હેપી બર્થડે. અને આપણે સવા કાર્ય કરો જેમ કરતા રહીએ. કાજી સાહેબ. લખ લખ વધાયા. યસ હેપી બર્થડે શુક્લભાઈ. ભરતભાઈ. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. આપણા 40+ ની અંદર 80+ ના ઘણા બધા મિત્રો છે. એટલે આપણે એક જેને કે આપણે આનંદ લઈએ અથવા એક અભિમાન લઈએ કે આપણા 40+ માં પણ 80 વર્ષથી ઉપરના મેમ્બરો આપણને છે અને એનો લાભ મળે છે અને આશીર્વાદ મળે છે. ભાઈ ટોટલ 6 છે ભાઈ. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. ભાઈ ભરતભાઈ 40 × 2 અને ડબલ 40 વાળા અહીંયા છે ઘણાય. અને એમાંના ભાઈ શ્રી દિનકરભાઈ શુક્લાને મારી ખૂબ ખૂબ અંતરથી પ્રાર્થના અને અભિવાદન કરું છું. આપનું દીર્ઘ આયુષ્ય રહે. આપ આપણા પરિવાર સાથે ખૂબ ખૂબ રસથી રહો, મસ્ત રહો. અને ખરેખર એક ગૌરવશાળી વ્યક્તિ કહી શકાય એવા દિનકરભાઈ શુક્લ ખૂબ જ્ઞાની છે. એમના બાળકો પણ ખૂબ ખૂબ ઇન્ટેલિજન્ટ છે. અને પોતે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર જ્યારે અત્યારે પણ એક લીગલ એડવાઇઝર તરીકે તમારે LICનું અથવા ઇન્સ્યોરન્સનો કોઈ પણ પ્રોબ્લેમ હોય, યુ કેન કોન્ટેક્ટ વિથ દિનકર શુક્લા. ખૂબ ખૂબ અભિનંદન. તમારા જન્મદિવસની ખૂબ ખૂબ અભિનંદન. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ભાઈ આપણે દિનકરભાઈ શુક્લાને કહેશું કે બે શબ્દો કહીએ. સૌથી પહેલાં એ કહી દઉં કે લાઈફ ઇન્સ્યોરન્સમાં હું ઓફિસર હતો અને મેં જેમ કોસ્ટ એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે એવી રીતે ઇન્સ્યોરન્સમાં એક્ચ્યુઅલી સાયન્સ થવાય છે. એનો એસોસિએટ છું. એટલે શું ટેકનિકલ તો શું કીધું સુરેશભાઈએ કીધું કે એમાં ટેકનિકલ વસ્તુ હોય છે. અડ્રીમાં ગુડ પેઇડ કારણ કે ગુડ પેઇડ ઉપર જે કોઈ એલિંગ હેલ્થ હોય, બીમારી હોય અને ઇન્સ્યોરન્સ લેતા હોય તો એમાં એ આખું એનું સાયન્સ છે. એનો એસોસિએટ કરેલું છે. એટલે LIC 1999 સુધી ભારતમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ફક્ત જીવન વીમા લેતી હતી. પણ ઈડાએ 1999માં ભારત સરકારે કાયદો પસાર કર્યો. એટલે અત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ લેવો હોય તો બીજી 24 કંપની પણ છે. એ 24 કંપનીમાં હું રિટાયર થયા પછી એને એડવાઇઝર કહીએ છીએ. અમારે LICમાં એજન્ટ કહેવાય છે. એટલે એને ટ્રેનિંગ આપવાની. મેં રિટાયર પછી હું ભરૂચ હતો મારા સનને કારણે. મારો સન એન્જિનિયર છે. અત્યારે રિલાયન્સમાં સિનિયર જનરલ મેનેજર છે. વાઇસ પ્રેસિડેન્ટ એક જ પોસ્ટ નીચે કેમિકલ એન્જિનિયર છે. એ ભરૂચ હતો ત્યારે હું ભરૂચમાં ક્લાસ લેતો હતો. એટલે કોઈને મેં કીધું જ છે કે કદાચ કોઈ તકલીફ હોય લાઈફ ઇન્સ્યોરન્સમાં ક્લેમ પાસ કર્યો ન કર્યો, અરજીમાં ગમશે તો એની માટેની કોઈ માહિતી જોતી હોય તો ગાઈડન્સ જોતું હોય તો હું ફ્રી ઓફ ચાર્જ આપું. ભાઈ વેરી કરેક્ટ. બહુ સુંદર યાર, બહુ સુંદર. કારણ કે મેં લો ગ્રેજ્યુએટે રાજકોટ કરેલું છે. LLB ઉપરાંત મેં એસોસિએટ કરેલું છે. એટલે ટેકનિકલ એક્ઝામ. અને બીજી વસ્તુ આજે અમારું બહુમાન કરો છો જન્મદિવસ નિમિત્તે એ આપ સૌનો હું આભારી છું. આપ સૌનો આભારી છું. મેં આજે 84 પૂરા કરું છું, 85માં પ્રવેશ કરું છું. મને અહીંયા હું સૌથી પહેલાં હું ભીડભજનમાં રેગ્યુલર જતો હતો આધ્યાત્મિક પ્રવચન સાંભળો. એમાંથી મને સેવા મંડળ ટ્રસ્ટમાંથી હું પૈસા ઉઘરાવા જતો હતો દર મહિને. એટલે એમાંથી સેવા મંડળ ટ્રસ્ટનો સભ્ય થયો. એમાંથી સુરેશભાઈ સાહેબે મને સિનિયર સિટીઝનનો સભ્ય બનાવ્યો. અને આપણી 40+ માતૃ સંસ્થા છે. જે કંઈ સેવા મંડળ છે અથવા તો સિનિયર સિટીઝન છે એ બધાની માતૃ સંસ્થા હોય તો 40+ છે ભાઈ. 40+. જે સાચે સાચું મને જે હૂંફ મળતી હોય, મિત્રનો જે મિત્રતારીનો જે મને ભાવ મળતો હોય એ 40+માં જ મને મળ્યો છે. હું જો કે રેગ્યુલર નથી આવી શકતો પણ 40+ મારી સમજા પ્રિય સંસ્થા છે. અને હું કાંઈ કંઈ પ્રસંગો આવું જ છું અને બસમાં તો હું ડેલી આવતો છું. પણ હવે મને 40+માંથી જે મિત્રોનો હૂંફ મળવી જોઈએ એ ઘણી બધી મળી છે. એના માટે હું સૌ મિત્રોનો આભાર. અને આજે જે મારું બહુમાન કર્યું છે એના માટે પણ હું આપ સૌનો
આભારી છું. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ યસ ભાઈ. હવે બધા વ્યક્તિગત રીતે બરોબર છે. મેની રિટર્ન્સ ઓફ ધ ડે સર. થેન્ક યુ. ના બરાબર છે Yes, એ રીતે yes, yes. ક્લોકવાઇઝ હાલો આગે बढ़ो आगे बढ़ो जोड़ के साहब आगे बढ़ो आगे बढ़ो ગિરીશભાઈ આભાર. છ જણા છે એવા 6 જણા છે. ભાઈ આવે ને એટલે આ મજા કંગના રણો ઓડી વસાવીને છકડો રિક્ષા કાઢી થઈ ગયું. જયેશભાઈ 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 વકીલ સાહેબ લાવો. વિઠ્ઠલભાઈ માટે જેટલું ના કહું એટલું હંમેશા મને એમ છે કે માન આપ્યું છે, પણ હું મેં હંમેશા એમને કદર કરી છે કે એ બહુ સ્પિરિચ્યુઅલ મેન છે. બાપુ હાલો મહાદેવ ખેંચી લીધું ભાઈ. આવી ગયો આવી ગયો. ઓકે હાલો હું મારો તો આવી જ જાય હવે. બાપુ તમારા પાસે માસ્ટરી છે કઈ રીતે